ગુજરાત ફર્સ્ટની ટીમ ભાવનગર જિલ્લાના પાલીતાણા પહોંચી. પાલીતાણાના લોકો સાથે વાત કરી જાણવાનો પ્રયત્ન કર્યો કે તેઓનો લોકસભાની ચૂંટણીને લઈ મિજાજ શું છે. નમસ્કાર, ગુજરાત ફર્સ્ટની વિશેષ રજૂઆત લોકમતમાં આજે આપણે છીએ લોકસભાની વિધાનસભા મતક્ષેત્રમાં. આપણી સાથે ભાવનગરના પાલીતાણાની વિધાનસભા ક્ષેત્રના લોકો આપણી સાથે જોડાયા છે. તેમની સાથે સીધો સંવાદ કરવાના પ્રયત્ન કરશું. તેઓનું શું માનવું છે, તે શું વિચારી રહ્યા છે, કે પ્રકારે અહીંયા વિકાસ થયો છે, શું હજુ માંગ છે, એના ઉપર ચર્ચા કરવાના પ્રયત્નો કરશું. આપણી સાથે પાલીતાણા પંથકના જે લોકો છે તે જોડાયા છે. સીધો જ સંવાદ કરશું. નિકુલસિંહ આપણી સાથે જોડાયા છે. નિકુલસિંહ, શું કહેશો? પાલીતાણા મતક્ષેત્રમાં લોકસભાનો મત વિસ્તાર છે, શું લાગી રહ્યું છે? શું એવું ઘટે છે હજી કે ભાવનગર માટે કરવાની જરૂર છે, પાલીતાણા માટે કરવાની જરૂર છે, અન્ય તાલુકા મથકો માટે કરવાની જરૂર? શું કહેશો? આમ તો ભાવનગર જિલ્લાની અંદર ઔદ્યોગિક ક્ષેત્રે જીઆઈડીસીની ગણતરી કરીએ તો આજથી વર્ષો પહેલાં 2 જીઆઈડીસી હતી અને આજની તારીખે પણ 2 જ જીઆઈડીસી ભાવનગર જિલ્લાની અંદર છે. ભાવનગર જિલ્લાની સાથે કમ્પેરિઝન કરીએ તો વડોદરા, જામનગર અને રાજકોટ 2 જીઆઈડીસીઓ સાથે સાથે હતી. આજે ત્યાં 10-10, 15-15 જીઆઈડીસીઓ થઈ ગઈ છે. એ ક્ષેત્રમાં અત્યારે યુવાધન ખૂબ જ પાછળ છે. તો ખરેખર યુવાનો માટે જીઆઈડીસીની ખૂબ જ જરૂરિયાત છે. ચોક્કસથી જીઆઈડીસીની પણ જરૂરિયાત છે તેવું કહી રહ્યા છે. પ્રવાસન ક્ષેત્રની જો વાત કરીએ તો તીર્થધામોનો વિકાસ થઈ રહ્યો છે, આને કઈ રીતના જોવો છો? આમ તો લગભગ બધા તીર્થધામોની અંદર કંઈક ને કંઈક વિકાસ થઈ રહ્યો છે. જેમાં ભાવનગર જે છે એમાં ખોડિયાર મંદિર આવે છે, પાલીતાણા આવે છે, કોળિયાક આવે છે, એવા ઘણા બધા તીર્થધામો છે, ગોપનાથ છે. તો એમાં થોડોક વિકાસ ભાવનગરની અંદર હજી ખૂટી રહ્યો છે. તો એવી અપેક્ષા રાખું છું કે હવે પછી નેક્સ્ટ વધારેમાં વધારે ભાવનગર જિલ્લામાં વિકાસ થાય તેવી માંગ છે. ચોક્કસથી જે વિકાસ છે તે થવો જોઈએ તેવી માંગ અહીંના સ્થાનિકો કરી રહ્યા છે. હું યુવાન છે, યુથ છે, એમની સાથે વાત કરીશ. શું કહેશો તમે? યુવાન છો, યુવાનો માટે કેન્દ્ર સરકારે અનેક યોજનાઓ બહાર પાડી છે, આને કઈ રીતના જોવો છો અને કઈ રીતના લાભ લીધો? યુવાનો માટે અત્યારે કેન્દ્ર સરકારે ઘણી બધી એવી યોજનાઓ બહાર પાડી છે. જેમ કે શિક્ષણ માટે પણ ઘણી એવી કેન્દ્ર સરકાર દ્વારા યોજનાઓ બહાર પાડવામાં આવી છે, જેના થકી આજના યુવાન પેઢીને નીચા લેવલનો નાનામાં નાનો માણસ હોય તો એ સારી એવી સંસ્થામાં અને સારું એવું શિક્ષણ આજ કેન્દ્ર સરકારના કારણે મેળવી શકે છે, પૂરતી શિક્ષા મેળવી શકે છે. અને મારું કહેવું એ જ છે કે હાલનો યુવાન જો ભણેલો ગણેલો હશે તો આપણો દેશ અને રાજ્યનો અને વિકાસ ખૂબ સરળ બનશે, ઝડપી આગળ વધશે, એવું એટલું મારું કહેવું છે. ચોક્કસથી કહી શકાય કે જે યુવાનો છે તે યુવાનોને ઘણી બધી રાહત મળી રહી છે. કેન્દ્ર સરકારના ઘણા લાભો છે તે લઈ રહ્યા છે. આપણી સાથે અન્ય પાલીતાણાના નાગરિક જોડાયા છે. ભરતભાઈ, શું કહેશો? જે પ્રમાણે વિવિધ જે યોજનાઓ છે કેન્દ્ર સરકારની, આને કઈ રીતના જુઓ? ભાવનગર માટે હજુ એવું શું ઘટી રહ્યું છે કે જરૂરિયાત છે, કરવા જેવું છે? શું કહેશો? ખૂબ આપણને પહેલાં તો ગુજરાત ફર્સ્ટને અભિનંદન આપું છું કે જે સાચી ને સત્ય હકીકત છે લોકો સુધી પહોંચે. જ્યારે આપણે માનનીય પ્રધાનમંત્રીની જે યોજનાઓ, ખાસ કરીને અમારે જ્યારે પાલીતાણા તીર્થધામ હોય ત્યારે અમારે શ્રમિકો માટેની માનધન યોજનાઓ, જેનાથી આજનો નાનામાં નાનો વેપારી પોતે પગભર બનીને પોતાનો સુરંગી વિકાસ કરીને રોજગાર મેળવીને પોતાનું ભરપોષણ કરી રહ્યો છે. જ્યારે કોરોના જેવી એક ગંભીર પરિસ્થિતિમાં જ્યારે વ્યવસાયની ક્ષેત્રે ખૂબ જ પરિસ્થિતિ કઠણ હતી, ત્યારે માનનીય પ્રધાનમંત્રીની યોજનાથી જે માનધન યોજના દ્વારા આવા શ્રમિકો માટે 10-10 હજારની વગર વ્યાજની લોનો અને એ ભરપાઈ કરે એટલે ડબલ યોજનાથી એને લાભો મળતા છે, જેથી કરીને ફરીથી આવા નાના નાના ઉદ્યોગકારો, આવા શ્રમિકો પોતાના પગભર બનીને પોતાના પરિવારના ગુજરાન ચલાવવા માટે પાછા મોટા થયા છે. અને આવા જ તીર્થ ક્ષેત્રની અંદર જે મારા આગળ નિકુલસિંહભાઈએ પણ સરસ મજાની વાત કરી કે તીર્થધામની અંદર સરસ વિકાસ થવો જોઈએ. જેમ અન્ય પાવાગઢ હોય કે સોમનાથ હોય કે દ્વારકા હોય કે અન્ય તીર્થસ્થાનો, એવી જ રીતે પાલીતાણા ખોડિયાર મંદિર અહીંયા આવે જ કે આપણા મહારાજા કૃષ્ણકુમારસિંહજીની ભવ્ય પ્રતિમાનું એક નિર્માણ પણ આ ક્ષેત્રે થાય એવી અમારી એક અહીંયાથી અરજ છે. ચોક્કસથી, કેમ કે કૃષ્ણકુમારસિંહજીએ પ્રથમ રજવાડું સુપ્રીત કર્યું હતું ને તેને લઈને માંગ છે તે કરી રહ્યા છે. તમે શું કહેશો? જે પ્રમાણે હજુ
યુવાઓ માટે શું એવું ઘટી રહ્યું છે? કેવા નેતા જોવા માંગો છો? કઈ સરકાર જોવા માંગો છો? શું કહેશો? જી, હું તો સૌપ્રથમ એ કહેવા માંગીશ કે સરકાર એવી જોવા માંગુ છું કે જે યુવાનો માટે વિચારે, કેમ કે ભારત યુવાનોનો દેશ છે. સૌથી વધુ યુવાનો ભારત દેશમાં છે, તો યુવાનો માટે કામ કરતી સરકાર જોવા માંગુ છું. અને બીજું કે પાલીતાણામાં ઉદ્યોગ નોકરી માટે કોઈ એવી તક નથી, તો સરકારને એવી વિનંતી કરું કે સારી મોટી એવી કંપની સ્થપાય કે જેનાથી યુવાનોને નોકરીની તક મળે. ચોક્કસથી યુવાનો માટે વિચારવું જોવે. અહીંના કોઈ પણ જે સાંસદ ચૂંટાઈને આવે તેની માટે આ એક સળગતો પ્રશ્ન છે. તમે શું કહેશો? યુવાન છો, યુથ છો, કેવા નેતા જોવા માંગો છો? કઈ સરકાર જોવા માંગો છો? અને એવું શું હજી ઘટી રહ્યું છે ભાવનગર માટે કે આ કરવાની જરૂર છે, આ જરૂરી છે? શું કહેશો? ભાવનગરમાં છેલ્લા 10 વર્ષથી જે ભારતીય જનતા પાર્ટીની બેઠક પાલીતાણા અને ભાવનગર જિલ્લામાં લોકસભાના ઉમેદવાર અને જે આવે છે સીટ તરીકે આવે છે, ગુજરાતમાં પણ હજી 26 સીટ આવવાની છે. પાલીતાણામાં હાલ વિકાસ માટે એક એવો જરૂર છે કે પાલીતાણામાં વિકાસ માટે જે સારી એવી કંપની આવે એની ખાસ જરૂર છે. અને પાલીતાણામાં હીરા ઉદ્યોગ ઉપર જેવો મોટો વ્યવસાય, ત્યાં 30 થી 40 હજાર વ્યવસાયો કામ કરે છે, અલગ અલગ ક્ષેત્રથી આવતા હોય છે. એના માટે સારી સુવિધા થાય અને પાલીતાણામાં સારો વિકાસ થાય અને પાલીતાણામાં ઉદ્યોગ આવે, જેથી બધાને રોજગારી મળી રહે. ચોક્કસથી અહીંયા રોજગારના જે પ્રશ્નો છે તે પ્રશ્નો જટિલ છે. આ જે પ્રશ્નોને નિવારવા માટે જે ભાવનગરના પાલીતાણા મતક્ષેત્રની જે જનતા છે તે અત્યારે જે માંગ છે તે માંગ કરી રહી છે. ફરી મળીશું મારા એક નવા સહયોગી સાથે. ત્યાં સુધી મને આપો રજા. કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર.